વ્યારાના પાનવાડીમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। ખોડલધામ મંદિર ખાતે કથાનું આયોજન કરાયું। કથાનું રસપાન કથાકાર નિલેશ બાપુએ કરાવ્યું હતું। કાર્યક્રમમાં 18 જેટલા ગામોના લોકો હાજર રહ્યા। કથા બાદ લોકો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વ્યારામાં મેં 5 કથા કરી છે અને પ્રેણ ભગતના ખોડલધામ ખોડલ મંદિરમાં અમારી 6ઠી કથા છે અને આજે ભાગવત કથા અહીંયા ચાલી રહી છે। 6ઠા દિવસની કથા જે કૃષ્ણ જન્મની કથા આવે છે। અનેક સમુદાય કથા સાંભળે છે, પણ ખાસ કરીને આદિવાસી વિભાગમાં જ્યાં ભગવાન રામ સ્વયં ફર્યા છે એવું અમે માનીએ છીએ, કથામાં એવું ગાઈએ છીએ, ત્યારે એ વિભાગમાં જ્યારે કૃષ્ણ કથા લઈને આવ્યો છું ત્યારે મારા ખ્યાલ મુજબ 17-18 ગામના ભક્તો આવી અને આ કથાને શ્રવણ કરે છે। જન જન સુધી કથા પહોંચે, લોક હૃદય સુધી કથા પહોંચે એવો મારો આશય છે। ધર્મનો પ્રચાર રહે એ લાગણીથી આ કથા મેં કરી રહ્યા છે। ખૂબ આનંદથી કથા અહીંયા થઈ રહી છે। મોટો સમુદાય કથાનો લાભ લઈ રહ્યો છે। કાલે પણ વ્યાસપીઠ પર આદિવાસી સમાજને ભાગવતજીનું પૂજન કરવા માટે મેં નિમંત્રણ આપ્યું। સારો પરિવાર કનાડા ગામ છે, લખાલી ગામ છે, આ બાજુનું એક ગામ છે, ત્યાંના ભક્તો બધાએ મોટી સંખ્યાએ ભાગવતજીની પૂજા કરી અને આનંદ વ્યક્ત કર્યો અને વ્યાસપીઠની અમે ખૂબ ખુશી વ્યક્ત કરી છે। આજે 7 વર્ષથી આ કથાનું આયોજન કરીએ છીએ અને દેવી ભાગવત, શિવ કથા, રામાયણ, ભાગવત ના 7મી કથાનું આયોજન કર્યું છે। અત્યારે શ્રીમદ ભાગવત ચાલે છે। માતાજીની દયાથી રોજ સાંજે આરતી પ્રસાદ, આ કથા પતે કથા વિરામ બાદ રોજ મહાપ્રસાદીનું આયોજન કર્યું છે। 9 કથા કરવાનો સંકલ્પ લીધો છે। આ 7મી કથા છે અને પછી 2 કથા બાકી છે, તે પાછું ભવિષ્યમાં 2 કથા પતાવવાની સંકલ્પ કર્યો છે। પણ કથા દરમિયાન રોજ મહાપ્રસાદી એ રીતે આયોજન કરવામાં આવે છે। કોઈ ટ્રસ્ટની, કોઈ બસની, માતાજીની દયાથી કોઈની જે કામ કરે તે બધા મેનેજર અને બધા જ ભક્તજનોનો એમાં સાથ, કોઈનો સાથ એવું નહીં। જે કામ કરે એના માટે બધું જ કોઈ જાતનું એની નિલેશ બાપુની સાહિત્યમાં કથા કરવામાં આવે છે। નિલેશ બાપુ દ્વારા 7મી કથા કરવામાં આવી છે અને માતાજીની બી દયા છે। અમારા ગામડાના બધા ભક્તો આવે છે, વિયારામાંના ભક્તો ગામડેથી આવે છે, બધા દર્શનનો લાભ લે છે, સાંજે પ્રસાદીનો લાભ લઈને બધા હોની મેરે હોના ઘેરે જાય છે।